બાળકોએ ભાગ લીધો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 સ્થળોએ 7 થી 15 વર્ષના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના વિવિધ 5 સેન્ટરો પર 500 જેટલા બાળકો ઉત્સાહ ઉલ્લાસ સાથે ભાગ લેવા પહોંચ્યા હતા। સમર વેકેશન દરમિયાન બાળકોમાં રમતગમતની પ્રવૃત્તિ સાથે માનસિક શારીરિક વિકાસ સાથે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિને પણ જાળવી રાખવા માટે ગાયત્રી મંત્ર તેમજ ગીતાજીના શ્લોકનું પઠન સાથે સાથે બાળકોને હળવા યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર લેવો જોઈએ તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાબતે કોચ વિનીતાબેન પ્રજાપતિએ જણાવ્યું કે આ સમર કેમ્પોમાં ભરૂચમાં આવેલ નર્મદાનગર GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સ, શ્રવણ ચોકડી, મંગલદીપ સોસાયટી સેન્ટર, આત્મીય સંસ્કાર ધામ અને અંકલેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર કુલ મળી 5 એવું સેન્ટરો પર કુલ 500 જેટલા બાળકોને વાલીઓએ ભાગ લઈ ગાયત્રી મંત્ર, ગીતાજીનો શ્લોક પઠન, હળવા યોગ, આસન, પ્રાણાયામ, જ્ઞાન, પૌષ્ટિક આહાર અને સાત્વિક આહારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। આ સમર કેમ્પનું GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે GNFC SNR ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ કેતન અમીન અને સેક્રેટરી દક્ષેશ પંચોલી, હાર્ટફુલનેસ ટ્રેનર ડોક્ટર વિવેક વાઘેલા, ડોક્ટર નિરાલી વાઘેલા, આયુર્વેદિકના ડોક્ટર નામદેવ સ્વામીજી હાજર રહ્યા હતા। एक्सरसाइज હોય છે બ્રાઇટર માઇન્ડનું હમણાં જે રિલેક્સેશન કરાયું એ રિલેક્સેશન ટેકનિક હોય છે, આલ્ફા મ્યુઝિક હોય છે। આ આલ્ફા મ્યુઝિક અને રિલેક્સેશન છે એ બાળકને આલ્ફા સ્ટેટમાં લઈ જાય છે। બ્રેનનું એક સ્ટેટ છે જેને આલ્ફા સ્ટેટ કહેવાય છે, જેમાં આપણામાં ઇન્ટ્યુઝન કેપેસિટી, ક્રિએટિવિટી વધતી હોય છે। આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણે આલ્ફા સ્ટેટમાં જાય। બાળકને મેડિટેશન નથી આપવામાં આવતું, બાળકને મ્યુઝિક સાથે મેડિટેશન કરાવવામાં આવે છે અને એ આલ્ફા સ્ટેટમાં લઈ ગયા પછી એને બ્લાઇન્ડફોલ્ડ પહેરી, તમને બધાને ખબર છે ને, આંખે પટ્ટી બાંધીને છોકરાઓ કલર ઓળખે, આંખે પટ્ટી બાંધીને બધું કરતા હોય છે, એ કેવી રીતે કરે છે? તો એ જે બ્લાઇન્ડફોલ્ડ એક્ટિવિટી છે, થર્ડ આઈ ઓપન નથી, એક પ્યોર સાયન્સ છે કે જેમાં બાળક આંખેથી જ ખાલી આપણે કામ કરતા હોઈએ છીએ, આપણી બાકીની બધી જે સેન્સીસ છે એને આપણે વાપરતા નથી। તો બાળકને એ હાથથી, ટચથી, સ્મેલથી, ઈયરમાં અવાજથી, એ અવાજોથી એ લોકોને ખબર પડે છે કે આ કયો કલર છે। ધીરે ધીરે એ લોકોમાં ડેવલપ થતા થતા એક ઇન્ટ્યુઝન કેપેસિટી ડેવલપ થઈ જાય છે કે જેથી કરીને ખાલી અડે અથવા દૂરથી પણ એ ખબર પડી જાય કે આ વસ્તુ આ જ કલર છે અથવા આ જ લખેલું છે। નાકવાળો હાથ અંદર, હા, વેરી ગુડ। આપણે એવું નથી ઈચ્છતા। આનું મેઇન પર્પઝ એ છે કે બાળકોનો ઓવરઓલ વિકાસ થાય, પ્લસ કે એમાં જે ઇન્ટ્યુઝન કેપેસિટી છે, આપણે આપણા હૃદયનું નથી સાંભળતા, આપણે આપણા બ્રેઇનનું જ સાંભળીએ છીએ। ઇવન આપણી અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ બી આપણા બ્રેઇનને ડેવલપ કરે છે, આપણા હાર્ટને ડેવલપ નથી કરતી। આપણે આપણા હૃદયનું સાંભળતા જઈએ, એ જ્યારે બ્લાઇન્ડફોલ્ડ કરે છે ત્યારે એ એની સેન્સીસને પાર જાય છે અને પોતાના હૃદયની અંદર જે ફિલિંગ્સ આવે છે, જે ઇન્ટ્યુઝન આવે છે, એને ફોલો કરતા થશે। ઇમ્પ્લિમેન્ટ એની લાઈફમાં કેવી રીતે થશે કે એને જ્યારે ડિસિઝન લેવાનો થાય, સપોઝ કે એને એક્ઝામમાં 10 ક્વેશ્ચન આન્સર કરવાના છે, એટલો ટાઈમ નથી, તો ઇન્ટ્યુઝ કરશે કે ભાઈ મારે 10માંથી આ 6 ક્વેશ્ચન જ હું કરીશ, પ્રિપેર કરીને જઈશ। હું વિશાલ પટેલ, પેરેન્ટ્સ છું પ્રાક્ષી પટેલ અને સ્પ્રેયા પટેલના। ગુજરાત રાજયોગ બોર્ડનું ખરેખર દિલથી અભિનંદન કરું છું અને એના થ્રુ અમારા બાળકોની અંદર શ્લોક છે,
યોગ છે, યોગના માધ્યમથી એમના લાઈફની અંદર શું ચેન્જીસ કરી શકે છે એ બધું આ યોગના આ 10 દિવસની અંદર શીખવાડવામાં આવ્યું છે. આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર જે દીદી લોકો મહેનત કરી રહ્યા છે એના સહયોગથી આજે 500 છોકરાઓની અંદર આપણા દેશના જે વર્ષોથી જે આપણે ભૂલી રહ્યા છે એનું જ્ઞાન ફેરથી પ્રગટિત થયું છે. સાથે સાથે હું આ યોગ બોર્ડ દ્વારા એક રિક્વેસ્ટ કરું છું કે દરેક સ્કૂલની અંદર બી આનો એક વિષય સમર્પિત કરવામાં આવે, જેથી એ લોકો એના થ્રુ જેવી રીતે દરેક વિષયનું મહત્ત્વ છે એવી રીતે યોગ દ્વારા એ લોકો શિક્ષણ, જ્ઞાન અને આપણા સંસ્કૃતિને અડીને રહે. સો આનાથી ઘણો બધો ફાયદો ભવિષ્યની અંદર જે રીતે આપણે લર્ન કરીએ છીએ એવી રીતે અહીંયા એમનું સ્વાસ્થ્ય અને બુદ્ધિને બી શાર્પ કરી શકે છે. मेरा नाम युक्ता प्रजापति है और मैंने इस कैंप में ये 10 दिन बहुत मज़ा आया हम लोगों को. हमें बहुत एक्सपीरियंस भी हुआ, बहुत सारी नई चीज़ें भी सीखी, मेडिटेशन भी करवाया था हमें, वो भी बहुत अच्छा रहा. हमें कुछ आसनास करवाए, उनके बेनिफिट्स बताए, कुछ प्राणायाम्स करवाए, उनके बेनिफिट्स बताए और वो हम लोग कोशिश करेंगे कि हमारी डेली लाइफ में हम लोग वो लाए. और हमने मेडिटेशन किया, उसमें हमें बहुत मज़ा आया. और हमने ये सारी चीज़ें विनीता मैम और उनके साथ जो भी एंजल्स थे उनके साथ की. हमने बहुत सारी माइंड एक्टिविटीज़ भी की, माइंड गेम्स भी खेली, उसमें भी हमें बहुत मज़ा आया. थैंक यू सो मच विनीता मैम. ઓકે, મારું નામ બિનીતા પ્રજાપતિ છે. હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં એઝ અ યોગ કોચ અત્યારે ફરજ બજાવી રહું છું અને અત્યારે અમારા ચેરમેન સર શિષપાલ સરના નેતૃત્વ હેઠળ 10 દિવસનો સમર કેમ્પ બાળકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પ 19 તારીખથી સ્ટાર્ટ થયો હતો અને આજે એનો લાસ્ટ ડે છે. અને આ સમર કેમ્પમાં અમારો મુખ્ય હેતુ એ હતો કે બાળકોને અમે અમારી સંસ્કૃતિ જોડે જોડીએ, તેમજ એમને સ્વાસ્થ્ય તેમજ ફિઝિકલ, મેન્ટલ અને આધ્યાત્મિક રીતે એમને સ્વસ્થ બનાવીએ, એ મુખ્ય હેતુ હતો. આના માટે અમે એમને રોજના અલગ અલગ પ્રકારના ગીતાના શ્લોકો, એ સિવાય આસનો, પ્રાણાયામ, ઘણા બધા મુદ્રાઓ અને ઘણી બધી નવી એક્ટિવિટીઓ કરીને એમને ઘણી નવી વસ્તુઓ શીખવી છે, જેને પોતાના રોજબરોજના જીવનમાં ઉતારી શકે. અને એવી આશા રાખીએ છીએ કે બાળકો માત્ર આ 10 દિવસ માટે નહીં પરંતુ આખા વર્ષ માટે આ પૂરેપૂરી એક્ટિવિટીઓને ફોલો કરે. આ આખો પ્રોગ્રામ ભરૂચમાં આપણા કોર્ડિનેટર શ્રી ભાવિનીબેન ઠાકરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે. આવા ટોટલ 4 કેમ્પ ભરૂચમાં અરેન્જ કરવામાં આવ્યા છે, સમર કેમ્પ. એમાંથી એક કેમ્પ શ્રવણ ચોકડી, એક કોલેજ રોડ પર, એક અંકલેશ્વરમાં અને એક અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યો છે. ટોટલ આ સમર કેમ્પમાં બધા કેન્દ્રોને ભેગા કરીને 500 જેવા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે.